વાઘોડિયા પીપળિયા પાસે આવેલ સુમનદીપ વિદ્યાપીઠ સંચાલિત ધીરજ હોસ્પિટલનું વિશ્વ ઇમરજન્સી દિવસ નિમિત્તે સીબીઆર ટ્રેનિંગ અભિયાન અંતર્ગત જનજાગૃતિ અને જીવન બચાવવાના હેતુથી વિશાળ કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન ટ્રેનિંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાન અંતર્ગત એક સાથે 23 અલગ અલગ સ્થળોએ ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 3800થી વધુ લોકોને સીપીઆર આપવાની પ્રાથમિકતા અને મહત્વપૂર્ણ તાલીમ આપવામાં આવી હતી। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હતો કે હાર્ટ એટેક અથવા અચાનક બેભાન થવાની પરિસ્થિતિમાં સામાન્ય વ્યક્તિ પણ તાત્કાલિક સારવાર આપી દર્દીનું જીવન બચાવી શકે તે માટે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા। ધીરજ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ તેમજ ઇમરજન્સી ટીમ દ્વારા હાજર રહેલ લોકોને સીપીઆર કેવી રીતે આપવું, ઇમરજન્સી સમયે શું કરવું, ગોલ્ડન મિનિટનું શું મહત્વ છે તે અંગે પ્રાથમિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સામાન્ય નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ધીરજ હોસ્પિટલ દ્વારા જણાવાયું હતું કે આવનારા સમયમાં પણ લોકોને આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જનજાગૃતિ અભિયાનનું સતત આયોજન કરવામાં આવશે। રિપોર્ટર પંકજ વસાવા, વાઘોડિયા।